હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? તો આપણે આજે આવ્યા છીએ મેરડીમાના દર્શન કરવા। તો આપણે પાછળ જોઈ શકો છો તો આ ખોડિયારમાંનું મંદિર છે અને આપણે જવાનું છે અહીંથી 4 કિલોમીટર દૂર। તમે જોઈ શકો છો અહીંયા આ છે ખોડિયારમાંનું મંદિર। ચાલો મિત્રો, આપણે અહીંથી નીકળીએ છીએ। મિત્રો અમે જઈ રહ્યા છીએ 6 જણા। આ બે હાર્દિક અને આ કરણ, આ બે ભાઈ છે। અને આ અમારે છે રવિભાઈ, આ અમારે છે વૈભવભાઈ, આ અમારે છે રવિભાઈ। તો અમે 6 જણા જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો। બે બાઇક લઈને જઈએ છીએ, બે બાઇક લઈને જોઈ શકો છો, બે બાઇક લઈને જઈએ મેરડીમાના દર્શને। પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો અહીં બધી અહીં બધી જોઈ શકો છો તમે, બધી ઝાડવા છે અને આપણે જવાનું છે મેરડીમાં દર્શન કરવા। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો પાછળ જે છે મેરડીમાનું મંદિર અને અમારા બોટાદ શહેરથી 5 કિલોમીટર દૂર આવેલું છે। અને અહીંયા આપણે આનો વખણાય છે ફાડરની મેરડી તરીકે। તો આપણે અંદર ચલો દર્શન કરીએ, તમને દેખાડું। તો મિત્રો ચલો આપણે દર્શન કરીએ અંદર જઈને। તો મિત્રો આ છે આપણા મેરડીમાનું મંદિર, તમે જોઈ શકો છો। ઉપર પણ છે, તો તમે પણ દર્શન કરી લો। તો અહીંયા પણ છે ફોટો મેરડીમાનો, તમે જોઈ શકો છો બધી। તો અહીંયા આપણે તોરણ બાંધે છે। તો આપણે પણ દર્શન કરી લીધા છે, તો આપણે તમને બધા દેખાડું। તો મિત્રો અહીં બહાર જોઈ શકો છો, અહીંયા પણ મંદિર છે। અને મિત્રો અહીં બધા જો ફોટા છે, માનતાના ફોટા છે આ બધે, તમે આ બધા જોઈ શકો છો। અહીં જેટલા બધા માનતાના ફોટા, તો તમે પણ માનતા રાખી શકો છો અહીંયા, તમે આ બધે જોઈ શકો છો ફોટા છે। તો મિત્રો સામે જોઈ શકો છો ત્યાં જે આપણે તાવા થાય મેરડીમાંના, અહીંયા જમણવાર છે બધું। મિત્રો આપણે પહોંચી ગઈ છીએ બીજા લોકેશન પર, તો તમે પાછળ જોઈ શકો છો ડુંગર છે। તો આપણે ડુંગર ઉપર જવાનું છે, આ ડુંગર ઉપરનું આપણું બધું લોકેશન તમને દેખાડવાનું છે, ત્યાં શું શું છે બધું તમને। તો મિત્રો આ બધી તમે જોઈ શકો છો, આપણે જઈએ છીએ ઉપર ડુંગર ઉપર બહુ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે ડુંગર ઉપર, તમે પાછળ જોઈ શકો છો કેટલી સરસ જગ્યા છે, તમે જોઈ શકો છો પાછળ। તો મિત્રો અહીંયા આપણે શિવલિંગ છે, તો શિવલિંગના પણ આપણે દર્શન કરીશું। મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આપણે આ રવિભાઈ આપણે જલ ચડાવી રહ્યા છે અને આપણે આ રવિભાઈ અહીં કોઈ બેઠા છે, બધા અહીંયા આપણે હાર્દિકભાઈ છે, બધા અહીંયા પગે લાગે છે શિવલિંગ, તો તમે જોઈ શકો છો। જય મહાદેવ। તો મિત્રો અહીંયા ગાર્ડન પણ છે, તમે જોઈ શકો પાછળ, આપણે બધું જ તમને દેખાડીશું। આપણે મિત્રો હું પણ જલ ચડાવું, તો આપણે બીજા લાગી લોકેશન દેખાડશું।
તો મિત્રો તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ગાર્ડન છે. અહીંયા પાછળ પણ જોઈ શકો છો. નીચેનું તો આપણે આ રોડે આવ્યા છીએ. આ જે દેખાય છે તો આપણે એ રોડે જ આપણે પાસે જવાનું છે. અને આપણે બોટાદ સામેની તરફ છે, તમે જોઈ શકો છો. તમે ટાંકી જોઈ શકો છો. આપણે અહીંયાથી આવ્યા છીએ મિત્રો. અહીંયા પણ સરસ લોકેશન છે, તો તમે બધાએ આવી શકો છો. અહીંયા ફેમિલી સાથે, કપલ સાથે, તો તમારી વાઈફ સાથે તમે જ્યારે પણ આવો તો બહુ જ મજા આવશે. તો તમે પણ આવી શકો છો બધાએ. તો આપણે આ તમે જોઈ શકો છો પાછળ મારા દોસ્તો. તો આ બધી તમે લોકેશન જોઈ શકો છો. બહુ જ સરસ મજાનું. બેહવા માટે બાંકડા પણ છે મિત્રો. આપણે આ બધાએ આવ્યા છીએ અહીંયા, તમે જોઈ શકો છો. આપણે બધાએ આપણે અહીંયા આવ્યા છીએ. 6 જણા છીએ મિત્રો. અમે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. તો તમે પાછળ પણ જોઈ શકો છો આપણે ગાડીઓ પણ રેડી થઈ ગઈ છે. તો આપણે ઘરે જઈને મળીએ. તો આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. તો મિત્રો આપણે ઉપર પણ પહોંચી ગયા છીએ. આપણે બીજા ડુંગર ઉપર આવ્યા છીએ. તમે અહીંથી પણ લોકેશન જોઈ શકો છો. આપણે અહીંયા મંદિર છે એક. આપણે અહીંયા ચબૂતરો છે. તો આપણે આ રવિભાઈ થાકી ગયા છે, તમે જોઈ શકો છો અહીંયા. તો આપણે આ હાર્દિકભાઈને ફૂલ મોજ છે. આપણે આ વૈભવભાઈની પણ ફૂલ મોજ છે, તમે જોઈ શકો છો. તો આપણે આ બે તમે જોઈ શકો છો આપણે પગે લાગી ગયા છે, રવિભાઈ ને આ કરણભાઈ. તો તમે પણ આવી જો. આપણે ચામુંડમાનું મંદિર છે નાનું એવું. તો મિત્રો અહીંયા કરણભાઈ પગે લાગી રહ્યા છે. તો આપણે તમને પણ દર્શન કરી જઈએ. તો તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી શકો છો. આપણે ચામુંડમાનું મંદિર છે. બધા થાકી ગયા છે, તમે જોઈ શકો છો અહીંયા. તો આપણે હવે જઈશું ઘર તરફ. તો આપણે બધા ઘર તરફ જઈ રહ્યા છીએ. તો આપણે બે ગાડીઓ ચાલુ થશે. તમે પાછળમાં એક ગાડી જોઈ શકો છો. આપણે હાર્દિકભાઈ લઈ ગયા. તો આપણે અહીંયા આપણે રવિભાઈ પણ લઈ ગયા. તો આપણે પણ ચાલીને નીચે જઈએ. તો ચાલો આપણે ઘર જઈને તમને મળીએ. ચાલો હેલો મિત્રો. આપણે ઘર પણ પહોંચી ગયા છીએ. અને તમે પાછળ ઘર જોઈ શકો છો, મારું ઘર. તો તમને બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો? લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને શેર પણ કરજો, જેથી કરીને મારી ચેનલ ગ્રો થાય. તો જય માતાજી, જય દ્વારકાધીશ.